અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બેલ કંપનીની બાજુમાં આવેલી આ ડમ્પિંગ સાઇટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 11 ફાયર ટેન્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટર્સ લગભગ 2.5 કલાકની સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના વધુ ચિંતાજનક એટલા માટે છે કે માત્ર 2 દિવસ પહેલાં જ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલી હંગામી ડમ્પિંગ સાઇટમાં પણ આવી જ આગ લાગી હતી. આમ ભરૂચ જિલ્લામાં માત્ર 2 દિવસમાં 2 અલગ અલગ ડમ્પિંગ સાઇટ પર આગ લાગવાની ઘટનાઓ બની છે, જે સ્થાનિક વહીવટીતંત્ર માટે ચિંતાનો વિષય બની છે.